એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। થરાદ તાલુકાના વાડિયા ગામે અયોધ્યામાં રામ મંદિર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હર્ષોલ્લાસમાં આખું વાડિયા ગામ રામમય બન્યું હતું। થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયા તથા સરપંચ ડીજે આસલ દ્વારા વડિયા ગામે ભગવાન શ્રીરામની મૂર્તિ લાવીને આખા ગામમાં જય શ્રી રામના નારા સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। વડિયા ગામે સારા સંસ્કારનું સિંચન થાય, તેમના હૃદયમાં રામ વિરાજમાન થાય અને ગામ વિકાસના પંથે આગળ વધે તે અનુસંધાને ભગવાન શ્રી રામની મૂર્તિની ગામમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કાજલબેન આમલિયા તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી। અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય વડિયાના લોકોના વિચારો અને તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયાના પ્રેરણાત્મક વિચારો વડિયા ગામે સારા વિચારોનું સિંચન થાય તે માટે ગામમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેવું સરપંચ જેડી આસલ વડગામડા ગ્રુપ પંચાયતે જણાવ્યું હતું। ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને આખું ગામ ભેગું થઈને જય શ્રી રામના જયઘોષ સાથે અમારા ગામમાં નવી શરૂઆત કરવામાં આવી છે, ગામના વડીલ રમેશભાઈએ જણાવ્યું હતું। થરાદ તાલુકાના વડિયા ગામે અયોધ્યા નગરીમાં ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોવાથી વડિયા ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। લોકોએ એવું ભલે અમે અયોધ્યા ન જઈ શક્યા, પરંતુ આજે અમારા ગામમાં થરાદ તાલુકાના વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા ગામ લોકોના સહયોગથી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાની મૂર્તિ લાવીને અમારા ગામમાં આજે અયોધ્યા જેવો માહોલ સર્જાયો છે। ત્યારે આજે અમારું ગામ આખું ભેગું થયું છે અને ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ આખું ગામ ભેગું થઈને જમણવાર કરવામાં આવ્યો હતો। બહેનાઓ, માતાઓ અને યુવાનો, બાળકો અને ગામના વડીલો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થતી તેનો આનંદ એ લોકોએ ખૂબ જ માણ્યો હતો અને એક નવી શરૂઆત અમારા ગામમાં કરવામાં આવી છે। કેટલાય વર્ષો બાદ વડિયા ગામ એક થયું છે। ગામમાં સારા વિચારોનું સિંચન થાય, ભવિષ્યમાં વડિયાની બદનામી દૂર થાય એવી ગામના લોકોએ શ્રીરામ ભગવાનને પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિકાસ અધિકારી કાજલબેન આમલિયા તથા વડગામના સરપંચ જેડી આસલ તથા ડે સરપંચ માનસિંહભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સહયોગ આપ્યો હતો। રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। આજરોજ વાડિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ। આપણા ટીડીઓ શ્રી કાજલબેન આમલિયા દ્વારા એક સૂચના મળેલ કે ભાઈ એક રામનું ત્યાં પણ અયોધ્યાની અંદર મંદિર બને છે, તો આપણે પણ એક વાડિયાની અંદર મૂર્તિઓ લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, તો એમનો સંકલ્પ હતો। તો તાત્કાલિક હું પણ ગઈકાલે જઈ અને મૂર્તિઓ લાવેલ અને ગામનો પણ સહયોગ છે અને તાલુકા વિકાસ અધિકારીનો અને તાલુકાના સ્ટાફનો અને મારા તરફથી બધા સહયોગ કરી અને મૂર્તિઓ લાવી અને એક મસ્ત આયોજન કરી પ્રાણ પ્રતિષ્ઠાનું કર્યું અને ગામનો પણ બહુ સારો સહયોગ છે અને મેડમનો પણ બહુ સારો સહયોગ છે, જેથી આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બની રહ્યો।